જય હિન્દ. સોશિયલ મીડિયા પર જય હિન્દ ટાઈપ કરવાથી શું દેશ સુધરી જશે? જો એવું હોત ને તો અત્યાર સુધી આપણે વિશ્વગુરુ બની ગયા હોત. મિત્રો, મોબાઈલની સ્ક્રીન પાછળ રહી અને ક્રાંતિ ના આવે. ક્રાંતિ લાવવા માટે રોડ પર ઉતરવું પડે, પરસેવો પાડવો પડે, રૂલ્સને ફોલો કરવા પડે અને દેશની ચીજ વસ્તુઓ ખરીદવી પડે. આજે આ વિડીયોમાં એવી વાત કરવાની છે જે વાત સાંભળીને રાત્રે તમે સૂઈ નહીં શકો. શરૂઆત મેં મોબાઈલથી એટલા માટે કરી હતી કેમ કે આજે આખું આપણું જીવન 6 ઇંચની મોબાઈલની સ્ક્રીનમાં આવી ગયું છે. આપણે 26મી જાન્યુઆરીએ સંવિધાનની વાતો તો કરીએ છીએ, પરંતુ આ દેશને તોડવાનું કામ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. તો આ સોશિયલ મીડિયા જ કરી રહ્યો છે. આપણે કોઈ પણ મેસેજને એક યુવાન તરીકે તેને જાણ્યા વગર સીધો બીજા યુવાનને ફોરવર્ડ કરી દઈએ છીએ. આ જાતિવાદ, કોમવાદ, નફરત આ બધું કોણ ફેલાવી રહ્યું છે? આપણે જ ફેલાવી રહ્યા છે. તમે જો આ દેશ માટે કોઈ પણ કામ કરવા માગતા હો સારું, તો બસ એટલું કરો કે કોઈ પણ પ્રકારનો જૂઠો મેસેજ આગળ ફોરવર્ડ કરશો નહીં. જૂઠ ફેલાવવાનું બંધ કરો. જ્યાં સુધી કોઈ પણ વાતનું સત્ય ના જાણો ત્યાં સુધી તેને શેર ન કરો. પ્રામાણિકતા ફક્ત એકલી ધંધામાં ન હોવી જોઈએ, તમારી પોસ્ટ અને કોમેન્ટમાં પણ એ દેખાવી જોઈએ. એક જૂઠી અફવા દેશમાં આગ લગાવી શકે છે અને એક સત્ય દેશને બચાવી શકે છે. તમે આગ લગાવવાવાળા બનવા માગો છો કે દેશને બચાવવાવાળા? હવે જરા મોબાઈલમાંથી ધ્યાન હટાવી અને રસ્તા પર જુઓ. આપણે બધા કહીએ છીએ આઈ લવ માય ઇન્ડિયા, સાચું ને? તો પછી જેને પ્રેમ કરીએ તેના મોઢા ઉપર શું કચરો ફેંકવાનો? ના ને. તો પછી ભારત માતાની ધરતી પર આપણે કચરો કેમ ફેંકીએ છીએ? જ્યારે તમે પાનની પિચકારી મારો છો કે કોઈ પ્લાસ્ટિકની કોથળી રસ્તા પર ફેંકો છો ત્યારે તમે ભલે કોઈ નિયમ નથી તોડતા, પણ ભારત માતાનું અપમાન જરૂર કરો છો. આ વખતે 26મી જાન્યુઆરીએ કોઈ મોટો ઝંડો લઈ અને પરેડમાં નહીં જાઓ ને તો ચાલશે, પણ રસ્તા ઉપર પડેલો કોઈ નાનો રેપર ઉઠાવી અને કચરાપેટીમાં નાખશો ને તો એ મારે મન તો પરેડ જ છે. મિત્રો, સ્વચ્છતા જાળવી એ ફક્ત એકલી મ્યુનિસિપાલિટીની જવાબદારી નથી. એક નાગરિક તરીકે આપણા બધાની એ ફરજ છે. આપણે ભારતને મહાસત્તા બનાવવું છે, રાઈટ ને? પણ ફક્ત નારા લગાવવાથી દેશ અમીર નહીં બને. દેશને અમીર બનાવવા માટે દેશમાં બનતી વસ્તુઓ ખરીદવી પડશે. વોકલ ફોર લોકલ એ ખાલી સ્લોગન ના હોવું જોઈએ, એ સ્લોગનને આપણે જીવવું જોઈએ. વિચારો, તમે જ્યારે કોઈ વિદેશી બ્રાન્ડના કપડાં કે શૂઝ ખરીદો છો ત્યારે તે નફો ક્યાં જાય છે? તો વિદેશમાં. પણ જ્યારે તમે સ્વદેશી બ્રાન્ડ કોઈ પણ કારીગર છે તેની જોડેથી ખરીદો છો તો એ નફો ભારતમાં રહે છે. કોઈ ગરીબ બાળકને શિક્ષણ મળે છે, કોઈનું ઘર ચાલે છે. શું આપણે આપણી રોજિંદી વસ્તુઓમાં સ્વદેશી વિકલ્પ ન શોધી શકીએ? દેશને આર્થિક રીતે મજબૂત બનાવો એ પણ એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક છે, અને આ સર્જિકલ સ્ટ્રાઇક આપણે પોતાના પાકેટથી પણ કરી શકીએ છીએ. આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે અજ્ઞાન દૂર થશે. કોઈ પાર્ટી કે કોઈ દેશનો નેતા દેશને વિકસિત નહીં બનાવી શકે, પરંતુ બધા નાગરિકો શિક્ષિત બનશે અને નોલેજ પ્રાપ્ત કરશે ત્યારે દેશ વિકસિત બનશે. માટે જ્ઞાન મેળવો. આધ્યાત્મિક જ્ઞાન, ઇતિહાસનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, તમારી ફરજો અને તમારા અધિકારોનું જ્ઞાન મેળવો. જે દિવસે આ દેશનો યુવાન વોટ્સએપ યુનિવર્સિટી છોડી અને સાચું જ્ઞાન મેળવતા શીખશે એ દિવસે આ દેશને વિકસિત ભારત બનતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. આપણે 2047 સુધી દેશને ટોચ પર જોવો છે. તેમાં તમારું યોગદાન શું હશે? બસ એક સારા, સાચા અને જાગૃત દેશના નાગરિક બનીને જીવી જાઓ, એ જ મોટામાં મોટી દેશની સેવા છે. મિત્રો, ભાષણો બહુ થયા, હવે એક એક્શનની જરૂર છે. આ 26મી જાન્યુઆરીએ આપણે એક સંકલ્પ લઈએ, સ્વચ્છતાનો, સત્યનો અને સ્વદેશીનો. મિત્રો, જો આ વિડીયો તમને દિલથી ગમ્યો હોય, તમે જો દેશને બદલવા માગતો હો, તો આ વિડીયોને તમારા મિત્રો, તમારા પરિવાર અને ખાસ કરીને યુવાનો સુધી શેર કરો. મિત્રો, ચાલો સાથે મળી અને દેશમાં ક્રાંતિ લાવીએ. જય હિન્દ, જય ભારત.